હમણાં મારો વિડીયો એ મુકાઈ જશે ને ધોકા ઉપાડવાની વાત કરે તો અમે બંગડિયું નથી પહેર્યું ભાઈ, આ ખુલ્લેઆમ કહું. જરૂર પડી તો તમે ધોકા ઉપાડો ને. અમારા સમાજ પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય, હું એમ જ કઉ છું. એટલે હું તો હર્ષદ સંઘવીને કહેવા માંગુ કે આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય. તો મારે ખાલી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને 18 વર્ષને એક વિડીયો બતાવું. પ્લીઝ આ વિડીયો આખો સાંભળજો. ગઈકાલે જે માં હયાત હતી, આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ. ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું. આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે. આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે. આ મહિલાને 3 દીકરીઓ હતી અને 4થું બાળક ગર્ભમાં હતું. ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા ધીરુ બારૈયા. મિત્રો, આ હતો વિડીયો. મારે ફક્ત હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને કહેવાનું કે ભાઈ અહીં તો ન્યાય અપાવો. કેમ કોઈ નથી બોલતા? આનો તો વરઘોડો કઢવો. આ 3 જણા જે લુખ્ખા છે, આ બેને આત્મહત્યા કરી નાખી એવું ટોર્ચર આપ્યું આ 3 લુખ્ખાઓએ. ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામ. ગીર સોમનાથ જિલ્લામાં તો ઘણા કોળી સમાજના આગેવાનો છે. કેમ ભાઈ આગેવાનો ક્યાં ગયા? અહીંયા બેનની ઘરે ન જવું જોઈએ? તમે ગીર સોમનાથ જિલ્લામાંથી તમે અહીંયા નવનીતભાઈને ન્યાય અપાવવા બગદાણા જો આવી રખતા હોય તો તમારે અહીંયા ન જવું જોઈએ? આ તમે છે ને, આ તમારું રાજકારણ છે. તમે રાજકારણ હાટું થઈ અને ગમે એ કરી નાખો. આ તમારું રાજકારણ છે. આહિર સમાજનો દીકરો હોય છે ને, કેસી રાઠોડ, આ બધા એના ભેગા છે. એટલે મિત્રો, આમાં આ લોકોનો હાથ હોઈ શકે? આમાં કેસી રાઠોડનો એ વિડીયો, આ ફોટો છે આના ભેગો. જો બતાવું પછી એફઆઈઆર બતાવું. જો પેલા મિત્રો, આ છે કેસી રાઠોડ. હવે મિત્રો, આ જો ને, આ છે રાજેશ ચુડાસમા, ગીર સોમનાથના આગેવાન રાજેશ ચુડાસમા. જો આ બધા ફોટા, આ બધા આના ભેગા ફોટા છે. આ કેસી રાઠોડ, રાજેશ ચુડાસમા, આ બધા આગેવાનો છે ને. જો તો મારે આ બધા આગેવાનોને કહેવાનું ભાઈ, તો તમે જાવ તો ખરા. આમાં ફોટા તો પાડી લીધા તમે. આ કોળી સમાજની આ દીકરીને ન્યાય તો અપાવો. કેમ ભાઈ નથી જતા? મિત્રો, એફઆઈઆર છે. એફઆઈઆર માં નામ જોવો તમે. એફઆઈઆર માં નામ છે. એવી રીતના જે ધરપકડ કરવામાં આવી નથી. 2 લેડીઝની ધરપકડ કરવામાં નથી આવી. મારે તો હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી ને કહેવાનું, કાફલા બહુ આવી ગયા. હવે અહીંયા કાફલા લઈને જાઓ ભાઈ. બધીમાં કાફલા બહુ આવ્યા. હવે અહીંયા મારે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, તમે આ ન્યાય અપાવો. એક કોળી સમાજની દીકરી મિત્રો આત્મહત્યા કરી ગઈ. આ લુખ્ખાઓ,
આ લુખાવના કોઈ સમાજ હોતા નથી. આ બધા કેસી રાઠોડ ફોટા છે અમારા ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો. મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજના આગેવાનો અહીંયા નવનીતભાઈ ઉપર હુમલો થયો તો ગીર સોમનાથ થી આગેવાનો બધાય અહીંયા બગદાણા હાજર થઈ ગયા હતા. તો મિત્રો, ગીર સોમનાથ જિલ્લાનું તો અહીંયા આ ગામમાં જવામાં વાંધો શું છે? કોળી સમાજની દીકરી આત્મહત્યા કરી ગઈ. મિત્રો, તમે હિસાબ કરો. અમે કોઈ સમાજના વિરોધી નથી ભાઈ. આ તો બહુ થાય બધાએ બહુ રાયડું પાડી ને રાજકારણ કર્યું હતું. રાજકારણ તમને 100 વાર કહું છું, રાજકારણ મૂકી ગયો, રાજનીતિ રમો ભાઈ. હવે આ પરિવાર મિત્રો નાનો પરિવાર છે એ તમને બતાવ્યું તો હમણાં લાવી શો તો હું ઘડીક પહેલા FIR બતાવું તમને. ગઈકાલે જે માં હયાત હતી આજે એ માં નાના એવા ફોટોમાં સમાઈ ગઈ. ફૂલ જેવી માસૂમ બે દીકરીઓને શું ખબર કે આ શું થઈ ગયું. આ બંને દીકરીઓની માતા તેમને છોડીને ચાલી ગઈ છે. આ બંને છોકરીઓની હજુ એક બહેન છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ આવું થયું શું કામ? આ કરુણાંતિકા છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાંસોજ ગામની, જ્યાં પડોશમાં રહેતા 3 ભાઈઓના ત્રાસના કારણે પરિણીત મહિલાએ જીવન ટૂંકાવી દીધું છે. આ મહિલાને 3 દીકરીઓ હતી અને 4થું બાળક ગર્ભમાં હતું. ગર્ભસ્થ બાળક સાથે મહિલાનું મોત થતા પરિવારે એક સાથે 2 જીવ ગુમાવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પડોશમાં રહેતા ધીરુ બારૈયા ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામની મિત્રો આ ઘટના છે. હિસાબ કરો તો ક્યાં અત્યારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી ક્યાં છે અત્યારે? ખોટે ખોટા 2 સમાજમાં જાતિ વિવાદ ઉપાડી લીધા. બહુ હમહમા સમાજોને કરી દીધા. તો મિત્રો અહીંયા કોઈ જાતું નથી. હવે હું તમને FIR બતાવું. એ FIR ની હિસાબે કામ શું નથી. આ કેસી રાઠોડ ની હિસાબે બની શકે ભાઈ. હાલો હિસાબ કરો તમે. FIR તમને બતાવું. 4 પાનાની FIR છે. પછી તમારી રીતે સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો ને FIR વાંચી લેજો. મિત્રો આ છે આખી FIR. હું FIR મૂકી પણ આ બેના દીકરીને ન્યાય મળવો જોઈએ ને આ જે લુખાવ હતા એનો વરઘોડો કાઢો. એને ગધેડા ઉપર બેહારીને વરઘોડો કાઢો એમ કહીએ. આમાં ખોટી અફવા ફેલાવી હતી નવનીતભાઈ ઉપર. આ ખુલ્લેઆમ જોશ તો હું 18 વર્ષને આજે કહેવા માંગુ. મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો થયો તો એમાં અમુક હાથ પગ ભાંગી નાખ્યા. ભાઈ હાથ પગ ભાંગી ગયા હોય ને તો 11 દિવસની અંદરમાં હાલીને ન જાય. ખોટા 2 સમાજમાં જાતિ વિવાદ ઉભા કરી દીધા અત્યારે તમારા રાજકારણની હિસાબે. જી મને હુમલો થયો તય જ નવનીતભાઈ તય જ મિત્રો ટેમ્પામાંથી ઉતરીને દવાખાનાના પગથિયા સરે. આ કેટલી યોગ્ય વાત કેવાય? હિસાબ કરો તમે.
માયા હતા અને ઝહીરા હતા ને બદનામ કરવાનું કાવતરું. ખબર હતી કે ટૂંક સમયમાં ઝહીરા હતા ને ટિકિટ મળવાની છે એટલે કાવતરું કર્યું. હાલો કઈ અમે તો એમ જ કહીએ ભાઈ કે નવનીતભાઈ ઉપર હુમલો થયો તો એ નો થવો જોઈએ, થવો જ ન જોઈએ, હુમલો જ ન થવો જોઈએ ભાઈ. પણ હવે અહીં તો જાઓ ગીર સોમનાથ જિલ્લામાંના આગેવાનો, હું તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો જો મિત્રો ન્યાથી ગીર સોમનાથ થી નવનીતભાઈ ઉપર હુમલો થયો હોય ને બગદાણા પૂગી જતા હોય તો આ ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામ તો મિત્રો ન્યા નો પૂગી રગે, ન્યા તો પૂગવું જોઈએ કે ન પૂગવું જોઈએ? તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી ને કહેવા માંગુ, બહુ ભાષણ કર્યા હતા તમે બેનો દીકરીઓ માટે. હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી તમે પેલા તમે બેનો દીકરીઓ માટે થઈને લડો છો તો આજે બેન ને આ દીકરીને તમે ન્યાય અપાવો. કેમ તમે એક વિડીયોમાં સ્ટેટમેન્ટ આજે આખો દી હોય ગયો? બીજો મિત્રો મેં એક હું જવાબ આપી, હમણાં મારો વિડીયો એ મુકાઈ જશે ને ધોકા ઉપાડવાની વાત કરે તો અમે બંગડિયું નથી પહેર્યું ભાઈ, આ ખુલ્લેઆમ કહું. જરૂર પડી તો તમે ધોકા ઉપાડો ને, અમારા સમાજ હાટું થઈને જરૂર પડી ને તો હું મરવા તૈયાર છું ને ધોકા ઉપાડવા તૈયાર છું. પોતપોતાના સમાજને પોતપોતાનો ગૌરવ હોય, હું એમ જ કઉ છું. એટલે હું તો હર્ષદ સંઘવીને કહેવા માંગુ કે આવા નિવેદનો દેતા હોય ને એને પાર્ટીમાં જ ન રખાય. બે સમાજમાં ખોટા ખોટા જાતિ વિવાદ ઉપાડવા માંગે ને એવાઓને પાર્ટીમાં ન રખાય. એનો જવાબ વિડીયામાં આપીશ, એવું નથી ને જરૂર પડી ને તો લાલો આહિર આ બેન માટે ન્યાય માટે લડવા તૈયાર છું. હું ગીર સોમનાથ જિલ્લાના વાસોદ ગામમાં હું ન્યાય પરિવાર સાથે હું મુલાકાતે લઈ શકું. આ તો ખાસ હું પેલા એટલું કહેવા માંગુ કે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, ગીર સોમનાથના આગેવાનો પેલા તમે ત્યાં જાઓ, બેન દીકરીને પેલા તમે આ મદદ કરો ને આ હલકી નાવને આનો કોઈ ન્યાય હોતો નથી, આનો કોઈ સમાજ હોતો નથી. આને પેલા તમે વરઘોડો કઢાવો. લાલો આહિર 18 વર્ષને દિલથી માનું, આજકાલથી નહીં, હું જ્યાંથી સોશિયલ મીડિયામાંથી હું સમજવા વળગો ને ભાઈ તો હું 18 વર્ષને દિલથી માનું. કોઈ દિવસ લાલો આહિર કોઈ સમાજને ઉશ્કેરવા હાટું થઈને નથી બોલતો. તમે અમુક લોકોએ બહુ નિવેદન આપણા વિડિયા મૂકીને આહિર સમાજને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી, બધું છે. આહિર સમાજ છે ને બેનું દીકરીઓ માટે થાય, ગાયું માટે થાય ને દેશ માટે થઈને મરવું પડે તો મરવા તૈયાર છે ભાઈ. આહિર સમાજ રાજકારણ રમતું નથી, આહિર સમાજ રાજનીતિ રમે છે, એટલું યાદ રાખજો. અમને રાજકારણ રમતા નથી આવડતું, અમે રમીએ તો રાજનીતિ કરીએ. આ કોળી સમાજની બેન દીકરીને ન્યાય અપાવો. આમથી કાફલો આવ્યો, આમથી કાફલો આવ્યો, કાફલા જ આવતા હતા તો એક કાફલો તો અહીંયા જાવ, કેમ નથી જતો કોઈ કાફલા? સોશિયલ મીડિયામાં એ બધા ન્યૂઝ વાળા કહેતા હતા કે ભાઈ આ કાફલો વાંથી આવ્યો, આ કાફલો વાંથી આવ્યો, આ અહીંથી આવ્યો. આ કોળી સમાજના આગેવાન ગીર સોમનાથ માંથી અહીંયા બગદાણા પૂકી ગયા. ભાઈ હવે તો તમે અહીંયા આપણે ગીર સોમનાથ થી વાસોદ તો ખાલી થોડુંક જ થાય, તો ગીર સોમનાથ ના ક્યાં ગયા આગેવાનો? ક્યાં ગયા? ત્યાં જાઓ, એક વાર તો જાઓ. આ પરિવાર મેરે ખાલી એક વાર મોઢું તો બતાવો, આજે તકલીફમાં છે. હાલો નવનીતભાઈ ઉપર હુમલો થયો તો મિત્રો નવનીતભાઈ ઉપર હુમલો થયો ને હું તો એમ જ માનું છું
તમામ લોકોને કહેવા માંગુ છું ઈ ખોટું જ છું, ન થવું જોઈએ. તો મિત્રો પણ નવનીતભાઈ હાલીને જાય, બધું થાય, પણ મિત્રો આ જે ઘટના ઘટી ને એ બેન બિચારા મરી ગયા હોય, એના પેટમાં એક બાળકે હતું. જો આ કેસી રાઠોડ, જો આ કેસી રાઠોડ ભેગા ફોટા જો. આ આગેવાન અત્યારે ક્યાં ગયો ભાઈ? આગેવાન ને કહેવાનું મારા તું જાણ્યા. મારે રાજેશ સુરાસમાં નહીં કહેવાનું, ખુલે ફોટા પાડ્યા ને, આ ફોટા પાડ્યા ને મારે રાજેશ સુરાસમાં નહીં કહેવાનું. આ ફોટા પાડ્યા તો ત્યાં જા ભાઈ, જવું પડે. કોરી સમાજની એક દીકરી છે, આવાને સપોર્ટ કરો તમે. એકવાર તો દારૂમાં આવી ગયો ભાઈ. એકવાર તો મિત્રો ભાઈ દારૂમાં આવી ગયા, તો આ લોકો ફોટા પડાવીને સપોર્ટ કરે. રાજેશ સુરાસમાને કહેવા માંગુ ભાઈ, રાજેશભાઈ સુરાસમાને, ગીર સોમનાથના રાજેશભાઈ સુરાસમા, રાજેશભાઈ જાવ જોઈએ કે આપણે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આજે એક આ સમાજને તમારી જરૂર છે. નાનો સમાજ છે. વાસોદ ગામમાં મિત્રો ઘટના ઘટી. એ બેનને બ્લેકમેલ કરવામાં આવ્યા, દુષ્કર્મ આચર્યો હોય છે, પછી બ્લેકમેલ કરવામાં આવ્યા. તમે તમારા ફોટા અને વિડીયો ને વાયરલ કરશો તું, એ બેનની પણ ઇજ્જત તો હોય ને. એ બેને આત્મહત્યા કરી નાખી. મિત્રો એના પેટમાં એક બાળક પણ હતું. આપણે ભલે સમાજ ભેગો છો, નો ડાઉટ, એમાં આપણે કઈ વાંધો નથી. પણ આ તો મિત્રો હત્યા થઈ. હત્યામાં આ બેનને તો ન્યાય અપાવો વાસોદ ગામમાં. તો આજે કેમ ભાઈ એ સમાજના આગેવાનો, એ સમાજના મોટા મોટા જે વિડિયા બનાવતા હતા એ બધા ક્યાં હોય ગયા? એકવાર તો બનાવો. નાનો માણસ હોય ને ત્યાં મિત્રો કોઈ પણ જાતું નથી, ત્યાં રાજકારણ નથી જતો. એ ખાસ યાદ રાખજો, નાના માણસને એવી રીતના જ કરવાનું હોય. આ તો ધારો કે અમારા ઝહીરા જાતા ને માયા હતા ને, એટલે મિત્રો અત્યારે રાજકારણ રમાણું. તમામ લોકોને ખબર છે કે અમારા માયા હતા ને ઝહીરા જાતા ના કામ શું છે? બેનું દીકરીઓને રોજગાર આપવું. એ અમારા ઝહીરા જાતા એ તો બેનું દીકરીઓ, એ ઇલાકામાં બેનું દીકરીઓને રોજગાર આપ્યું. 1200 થી 1500 બેનું દીકરીઓને રોજગાર આપ્યું. અમુક લોકોના અમુક મકાન બનાવી દીધા. ખબર હતી ટૂંક સમયમાં રાજકારણમાં ટિકિટ મળશે, એટલે મિત્રો ઉહાપો કર્યો. આ તો હત્યા થઈ ગઈ. તો અહીંયા કેમ વરઘોડોનું કોઈ બોલતા નથી? અમુક વિડીયો મૂકતા હતા, એ વરઘોડો નીકળશે, વરઘોડો નીકળશે. તો અહીંયા ઠોકો ને, ઠોકો અહીંયા વરઘોડો. અહીંયા બોલો ને તો મર્દાંગી દેખાય, તો સમાજની એકતા દેખાય. ખોટા રાજકારણ કરવાનું બંધ કરી દેજો. ફરી એક વખત કહેતો જાઉં, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, આ ગીર સોમનાથના આગેવાનો, આજે ન્યાના ઓલા ભાઈ બીજા કોક છે, અમુક તો નામે ભાઈ ભૂલી જાવ. આપણે કોઈ દિવસ રાજકારણ રમતા નથી આવડતું. આપણે રાજકારણ રમતા નથી આવડતું, સમજાણું? હવે પાછા મને ફોન ન કરતા હો. ત્યારે ફોન છાતા, ત્યારે પ્રેમથી જવાબ આપ્યો હતો. મારે જેને ગાયરું દેવાની હતી ને દઈ દીધી હતી. એટલે ખોટી મારી આરે નહીં. તો કે મારો એડ્રેસ ખબર છે, નંબર છે, રૂબરૂ મળી લઈજો ભાઈ. મોત એક જ વાર આવે, ખુલ્લે આમ કહું, બીવાનું સામે વાળા એ નહીં. નામ છે એનું નાશ છે.
આ દુનિયામાં જેનું નામ છે ને એનું નાશ એકવાર છે જ. એટલે અમે કોઈ દિવસ પેલી વખત હોશિયારી કરતા જ નથી. એટલે રહી વાત બરા ઉપાડવાની, તો અમે બંગડીયું પહેર્યું નથી. આ ખુલ્લે આમ કહું છું ભાઈ, અમે બંગડીયું નથી પહેર્યું. બાકાઝીકી બોલે ત્યારે જ ખબર પડે. એટલે ખોટે ખોટા બે સમાજમાં જાતિ વિવાદના પેતરા બંધ કરી દો. બાકી બરા ઉપાડવા હોય તો યુદ્ધ એજ કલ્યાણ, એમાં કઈક વાંધો જ નથી. ઉપાડશું, બરા ઉપાડશું. એટલે પેલા તમે છે ને બરા આપણે પછી ઉપાડશું. પેલા તમે આ બેનને તમે ન્યાય અપાવો, આ દીકરીને તમે ન્યાય અપાવો. ગીર સોમનાથ જિલ્લાનું વાસોદ ગામની અંદર જે આ બેન આત્મહત્યા કરી ગયા ને, હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, તમે આ બેનું દીકરીઓને તમે ન્યાય અપાવો. તમે બેનું દીકરીઓ માટે તમે મસીહા છો. જોયા તમારે એ વિડીયો જોયા ભાઈ. આપણે એવું નથી ને કામ કરે છે, એવું નથી. હવે આપણે એ જોવાનું છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી હવે આના વરઘોરા નીકળે કે નથી નીકળતા, એ જોવાનું છે. સમજ્યા? સમજી લેજો કે આનો વરઘોરો ન નીકળે એટલે શું હોય, નાના માણસો હોય ને એટલે એને કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. મિત્રો એવા અમુક કોળી સમાજના બીજા નાના માણસો છે ને, સમજાણું, એક બે મદદની મારી મેળે છે, એક વરોદી છે એના ધોરે, પણ મિત્રો એને કઈ ન્યાય મળ્યો નથી. સમજાણું, આ ખાલી નહીં એવી એવડી વાતમાં એવડી ઠોકી દીધી હોય, સમજાણું, કઈ વાંધો નહીં, ન થવું જોઈએ. હું એ કહું છું, એવડી વાત ન થવી જોઈએ. ખોટા ખોટા જાતિ વિવાદમાં ખોટા ખોટા અભદ્ર ટિપ્પણી કરવી ને એવું બધું કાવતરું કરવું, એ બાબત ઉપર ન મજા આવે. એટલે પેલા તમે આ ન્યાય અપાવો. હું એમ કઉ છું, જરૂર પડે ને તો આહિર સમાજ છે. હાલો હું આવું, તમે આ બેનને તમે ન્યાય અપાવો. બસ મિત્રો, આપણું એટલું જ લાઈવ. મારો વિડીયો હમણાં મૂકી દે હું યુટ્યુબમાં. સમજાણું, આપણે કોઈ સમાજને ટાર્ગેટ નથી કરતા. જે હકીકત છે, સત્ય છે, એ જ બોલે ભાઈ લાલો આહિર. કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું ન આવે. લાલો આહિર દિલથી 18 વરણને માને. આપણે 18 વરણને માનીએ ભાઈ. ને હું તો જે દિવસથી સોશિયલ મીડિયા વાપરવા વર્ગ્યો નથી, દિલથી હું 18 વરણને માનું. ના ભાઈ, આપણે 18 વરણ તો સપોર્ટ કરે એવું નથી કે નથી કરતા. જય મુરલીધર મિત્રો, જય માં મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. બસ મિત્રો, આપણું એટલું જ લાઈવ. જય શ્રી રામ.